તો એક તરફ હવામાન વિભાગની આગાહી, બીજી તરફ કચ્છમાં આજે પણ કમોસમી વરસાદ વરસ્યો છે અને કરા સાથે વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। ગાંધીધામ, અંજાર, ભુજ તાલુકામાં વરસાદ, રાપરના ગાગોદરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે। આગાહીની વચ્ચે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ, આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક સ્થળો પર વરસાદી ઝાપટા પણ વરસ્યા છે। ચોક્કસથી ખૂબ જ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે, કેમ કે જે રીતે છેલ્લા 2 દિવસથી રાજ્યમાં વાતાવરણ પલટો આવ્યો છે તેની અસર કચ્છમાં પણ જોવા મળી રહી છે। ગઈકાલે પણ કચ્છના 3 તાલુકાઓ છે કે ત્યાં ભારે પવન સાથે ધોધમાર જેમાં અંજારનો પણ સમાવેશ થતો હતો। આજે પણ તે જ રીતે અંજાર, ભુજ તથા રાપરના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો છે અને તેની કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા બેઠી છે, કેમ કે કચ્છની કેરી છે તેની સિઝન હવે થોડાક સમયમાં જ આવવાની છે અને પવન અને વરસાદને કારણે તેના ઉપર જે મોર છે અને કેરીના પાકને છે તેની ચોક્કસથી અસર થશે।